બોલો બાપુ. હરે પ્રધાનજી હા રાજ દરબાર ની અંદર અત્યારે બોલાવવાનું એ જ કારણ કે જ્યારે સૂર્યદેવ ઉગે ને તારા મારા ગઢના કાંગરે મોલ્લા ટોકા કરતો અને હા સૂર્યદેવ ઉગતાની સાથે મારા ગઢના કાંગરે કાળી કોહેલ બોલે તો આજ મને એવું લાગે કે મારા રાજની અંદર કોક મારો દુશ્મન મહેમાન બનવા માંગે તો આજ ગઢની ડેલી એવી શોખી ફેરા કરો કે આજ મારી લીલા સિવાય બહારનો કોંદર ને હા ને અંદરનો કોઈ બહાર ની મારી લીલા સિવાય સકનું ન રખવું જોઈએ. કાઈ વાંધો નહીં, પણ આમાં તમે કહું કે ક્યાંથી ઉગશે? આમાં ઉગશે ક્યાંથી હું એમ કહું છું. તો ઉગશે ઈ તો મને કહેવાય ને કે ઉગી જાય. પ્રધાનજી ક્યાંથી ઉગશે? ઓલા પણ હમા કાઢે શાંત થાવ. એટલું એમાં ઇમરજન્સી પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. એટલું બધું ઇમરજન્સી નતું થવાનું. બાબુ પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. આયા સિંહાસન કરો, આકડી સોખી ફોરા ખબરા થઈ જાય નથી. ઈ તો હળક દેખાનો કેવા તું સોખી ફેરા કરો એમ મારવાની શું જરૂર હતી? પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. થાય બાપુ આ વેડિંગ હરકું કરાયું ડેલા કેનો મિસ્ત્રી તો બાપુ બાપુ હું પૂછતો હો મિસ્ત્રી ચાનો હતો એમ બાપુ 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 હું પૂછતો બાપુ હું પૂછતો મિસ્ત્રી ચાનો હતો એમ પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. કરું પણ પેલા ડેલો પીડ્યો એ જોવું પડે ને ડેલો હતો હું હતો એમ બસ પછી મંડાઈ પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. હું ચોખી ફેરા કરું પણ તમે આયા દરેક શાંત થાવ ની. હા તો બાપુ હા શું ડેલો ને ઓય તું કોને હે તું કોને હું કપાન ગાડી વાળો કફાની કાઢ્યો પણ આવો ન હોય તો વ્યવસ્થિત હોય તું તો 12 વટિયા જેવા લાગે તો તું કોણ? હું દાદા હું વાત કરે છું હા તમારી હાથ કાઢી પૂછતો પૂછતો બાપુ હું હમણાં ઓલી તરબૂચ ની ગાડી વેચવા જો તો કોઈ બાપુ બની ગયેલા દાદા કોઈ બની ગયો? બાપુ પૂછવા શું વાંધો આ કદાચ બની ગયો હોય. પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. કઈ વાંધો નહીં થઈ જાય. એટલે તમે આમ ક્યાં દાદા એમ ગોર દાદા કે કેમ બોલતો હતો ગોર દાદા કે દાદા આગુ ન બોલે કે દાદા. તું કોણ છો અહીંયા? હે તું કોણ છો અહીંયા? હું એનો પ્રધાન. પ્રધાન છો તો ક્યું નગર છે ને કોણ રાજા ઈ તો રાજ મને નથી ખબર. તો પૂછતો હોય નહીં ઈ પૂછવું જોઈએ. બાપુ હરે બોલો પ્રધાનજી. આ ચૂ નગર છે ને ચાર રાજા રાજ કરે. હરે પ્રધાનજી આજ વિજ્ઞાન નગરી રાજ છે ને રાજા પડિહાર રાજ કરે. હું વાત કરો છો? પિંગલગઢ નગરી છે ને રેઠિયાર રાજા રાજ કરે છે. બાબુ ભૂલમાં કહેવાય કેવું? ભૂલમાં કહેવાય કોણ રાજ કરે પ્રધાનજી? પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે. પટિયા રાજા પોતે પોતે તારે જોવા તો એન પાય તો મુલાકાત કરવી છે મુલાકાત કરવી છે હા તો થી જાય. તો પૂછતો બાપુ કોઈ દાદા આયા ને કારો કકરાટ કરે છે. હરે પ્રધાનજી રાજના કોઈ ભૂદે હોય તો ખુશી ખુશી લીયાનો કદાચ રખડતા ભટકતા હોય તો ડેલી થી સપટી શિકાબને રવાના કરો. તો મારા કલે તો ઉપર આપી દો. શીખ આપી દે એમને ઉપર. શાંત થાવ હવે હું આપી દઉં. પ્રધાનજી ડેલી એ શોખી ફેરા કરો. મારા ઘરના આપી દે તબી રાજના સૌ રખડ ભગત ઓરિજિનલ રાજના લાવો પીયુસી લાયસન્સ પીયુસી આધાર કાર્ડ એમાં કઈ ન હોય અંધુય રાખવું જોઈએ ને તો અમાર ઓરિજિનલ રાજના કેમ ગણવા? રાજના સહી આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય. તમારા રજવાડામાં આવો નિયમ છે? અમારા નિયમ છે જ્યાં સુધી અંદર ન જોવે. તો અમને ખબર નહોતી નકર મારે લેતા આવો. ભૂલી ગયા? હા કેમ ભૂલી? ભૂલી ગયા તો કેમ ભૂલી ગયા કે થોડું નક્કી હોય.
તો તમને એમ જો અમારા જે વિસ્તારમાં જે પોલીસ આડા નહીં આવતો એટલે નહીં લાવો ને એમ? કોઈ આડું ન આવે હા, તે અહીંયા રાજમાં ડોહ માગે હાથે હું એવું છે હા કાયદેસર તો થશે કે કાંઈ? હે હાલશે કે નહીં હાલે શું માતા હાલ છે આ હું કાઢી છે હાલે હાલે હાલ છે કે નહીં? એમ કઈ હાલે તો તો હું બાપુને પાછું પૂછું પડે તો પૂછતો પૂછતો એમને પૂછતા હોય એમ કેતો પૂછતો પૂછતા હો બસ એમ. બાપુ લાયસન્સ બાયસન્સ કઈ છે નહીં આધાર કાર્ડ ય ભૂલી જાય ઉતાવળમાં ગોરાણી કાંઈ ભૂલી જાય હોય કે ન હોય એ તો મને ખબર નહીં છે ભૂલી જાય હારી ચૂકી ચૂકી વિયો હાલા હારી મુલાકાત કરવી હોય તો અરે પિંગલગઢના રાજા પટિયારનો જઈ થાવ અરે ભૂદેવ સોનામાં રાજા પઢિયારાનું નામનું કરે ભૂદેવ આયુષ્માન ભવન અરે ભૂદેવ આપણે ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જઈ રહ્યો છો ને આજે આપણે શું કાર્ય લઈને આવ્યા અરે પોગનગર થી આવું છું પોગનગરના રાજા અજમલ એને દીકરીના લીલુડા નાવી લઈને આવું છું મારા અરે ખામો છું ભૂદેવ ભાણ તો નથી ભૂલી ગયા ને કોણ કે પોગનગરનો રાજા અજમલ એની સાથે મારે 20 વર્ષોથી વેર છે તેમજ નહીં પણ આજ 22 વર્ષોથી અબોલા છે અરે ભૂદેવ નો છો સોલે પડી હારો કાયર છે કદાચ જો તુરા આંગળો ન હોત ને તો સોગન છે માં ભવાનીના રાય રાજુના પટકા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે અરે ભૂદેવ નો છો સોલે જીવ તો જવા દેવું છું પ્રધાનજી હા બાપુ ભૂદેવ તો ભલે નગર ધક્કો મારી રાજની બહાર કાઢો કાંઈ વાંધો નહીં રકપદુડી નો છો મુલાકાત કરવી છે લે કે પ્રધાનજી હા બાપુ કેમ એટલા બધા તપી ગયા છે એની હેઠે 24 કલાક સગડી મેકેલી હોય એવું છે આ ઉનાળાની